નમસ્કાર, હું છું કુમાર. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને આપ સૌને ન્યૂઝ ફોર ઇન્ડિયા અને મારા તરફથી હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. નજર કરીએ સમાચારો પર. અમદાવાદમાં એએમટીએસની બસોના ડ્રાઈવરો દિવસે ને દિવસે વધુને વધુ અકસ્માતો કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે રાત્રિના 10 વાગ્યે જુહાપુરાથી આવતી એએમટીએસ બસે એક મહિલા એક્ટિવા ચાલકને અડફેટમાં લઈ લેતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં મહિલા ચાલકની હાલત ગંભીર છે તેમજ તેઓને 108 દ્વારા વીએસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આ ઘટનાને પગલે અકસ્માતવાળી બસના મુસાફરોને બીજી બસમાં બેસાડીને રવાના કરાયા. મુસાફરોના કહેવા મુજબ એએમટીએસનો ડ્રાઈવર પૂરપાટ ઝડપે બસ ચલાવી રહ્યો હતો. ત્યારે આવા ડ્રાઈવરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને ઘણા બધા લોકો દરરોજ એક્સિડન્ટમાં પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે થોડા દિવસ પહેલા પણ અમદાવાદમાં બીજી પણ એક અકસ્માતની ઘટના સામે આવી. અમદાવાદ અસલાલી રોડ પર મંગળવારે વહેલી સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ સુમારે અસલાલી હાઈવે પર ખૂબ જ ગંભીર અકસ્માત સર્જાયો. ગમખ્વાર અકસ્માતમાં છોટા હાથી ચાલકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું. એક ઈંટો ભરેલી ટાટા ટ્રક હાઈવે પર પંચર પડતા વચ્ચે જ ઉભેલી હતી અને એ પંચર ભરેલી ટ્રકને મદદ કરવા માટે બીજી ઈંટો ભરેલી ટ્રક થોડા અંતર પછી વચ્ચે જ ઉભેલી હતી. પરંતુ આ ઉભેલી ટ્રકને પાર્કિંગ લાઇટ પણ ચાલુ ન હતી. ઉપરાંત આ ટ્રક ચાલકોએ કોઈ પણ જાતનું રોડ પર સ્ટોપર લગાવીને સિગ્નલ મૂકેલું ન હતું, જેથી છોટા હાથી ચલાવનાર ડ્રાઈવરને આગળ ઈંટો ભરેલી ટ્રક સાથે જોરથી અથડાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો. અથડાતાની સાથે જ ઘટના સ્થળ ઉપર જ છોટા હાથી ચાલકનું મૃત્યુ નિપજ્યું. છોટા હાથી ચાલકનું નામ મેહુલ ડાભી હતું અને મૃતકની ઉંમર માત્ર 25 વર્ષ હતી. અમદાવાદના રહેવાસી હતા અને તેમના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો. અસલાલી પોલીસે અકસ્માતને લઈને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે.